જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી ટોળકી પકડાઈ ગઈ છે। સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ-લે કરતા હોય છે, પણ આ જ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો મુસીબત સર્જાઈ શકે છે। તેનો કિસ્સો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો। મતવાશેરી વિસ્તારમાં સાડીના દુકાનદારને ત્યાં અજાણી મહિલાએ 2 સાડી ખરીદી અને નીકળતી વેપારીનો મોબાઈલ નંબર પણ લેતી ગઈ। થોડા મહિના પછી વેપારી પર એ જ મહિલાનો ફોન આવ્યો। મહિલાએ વેપારી સામે બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી। બદનામીના ડરથી વેપારીએ 20,000 રૂપિયા આ ટોળકીને આપ્યા પણ ખરા, પરંતુ આરોપીઓએ વધુ 30,000 રૂપિયાની માંગણી કરી દુકાને આવીને હંગામો મચાવ્યો। અંતે ત્રાસી ગયેલા વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો, ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા। જેતપુરનો જે મતવાશેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે। તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા। ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનદારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો। એટલે આ વેપારીએ ડરમાં ને ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે। તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા। આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે।